ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું ઓરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કાંદા મુઠિયા. તો એના હારું આપણે જોઈએ કાંદા. તો આ રીતના આપણે 4 લીધા છે. ડુંગળી, કાંદા ડુંગળી તમે જે કહેતા હોય. અને લોટ તો 3 ટાઈપનો આપણે લોટ લીધો છે. આ 1 કપ લીધો છે ઘઉંનો જાડો લોટ, જે ભાખરીનો લોટ આપણે હોય એ. અને અડધો કપ લીધો છે ચણાનો લોટ, બેસન. અને એટલો જ આપણે લીધો છે બાજરાનો લોટ. થોડાક આપણે લીધા છે લીલા ધાણા, 1 લીંબુ લીધું છે, અને લીલા મરચાં 3, અને થોડુંક આદું, ને વઘાર માટે લીમડો, અને દહીં લીધું છે આપણે અડધો કપ જેટલું. અને આ બે ચમચી જેટલો આપણે લીધો ગોળનો પાવડર. તમે ખાંડે નાખી શકો ને ગોળે નાખી શકો થોડીક મીઠાશ માટે. એમ તો આપણે ગોળનો પાવડર લીધો. મીઠા સોડા થોડાક જોહે, મીઠું જોહે સ્વાદ પ્રમાણે. અને નોર્મલ બેઝિક મસાલા આપણે જોહે હળદર, હિંગ, ધાણા, જીરું, મરચું, જીરું, રાઈ એ બધું. અને વઘાર માટે આપણે તલ જોહે સફેદ, અને લાલ મરચાં, અને તેલ જોહે ને પાણી જોહે. તો પહેલાં આપણે આ ડુંગળી છે, કાંદા, એને આપણે સુધારી લેવું. તો ઘણીવાર કેવું હોય કે આપણે મુઠિયા ખાવાનું મન થયું હોય પણ ઘરમાં કંઈ શાકભાજી ન હોય, તો તમે આ રીતે કાંદા મુઠિયા બનાવી શકો અને એકદમ સરસ લાગશે ખાવામાં. તો આને આપણે થોડાક ઝીણા સુધારવાના છે. તો પહેલાં આની આપણે છાલ કાઢી લેવું. આ રીતે આને આપણે સુધારી લેવું. તો આને આપણે આ રીતે પાતળી સ્લાઈસ કરશું. આ રીતે તમે રિંગ કરીને કરી શકો ને આ રીતે બનાવી શકો એમ. તો આને શું છે, તમે ગોળ રિંગ કરીને કરો તો હાલે, પણ આ રીતે અલગ પડી જાય એટલે એકદમ સરસ પાતળા થઈ જાય. તો બધા કાંદા આપણે આ રીતે સુધારી લેવું. તો ડુંગળી આપણે બધી આ રીતે સુધારી લીધીશ. તો આ રીતની સુધારશો ને પછી આ રીતે કરે એટલે અલગ અલગ બધી પડી જાય, એકદમ સરસ થઈ જાય, નોખી પડી જાય આ રીતની બધી. આ ભાગ બધો આ રીતની ડુંગળી જોઈએ આપણે. તો હવે આપણે આદું અને મરચાં, તો આદુને આપણે છાલ કાઢી લીધીશ. તો આમાં આપણે છીણી નાખીશું. ને મરચાં, તો મરચાં આપણે આમાં આ રીતે સુધારીને નાખીશું. તો મરચાં આપણે આમાં સુધારી લીધા છે. હવે બીજા મસાલા નાખી દેવું એમાં આપણે. તો થોડીક હળદર નાખીશું, થોડુંક ધાણા જીરું, ને થોડુંક લાલ મરચું, થોડીક હિંગ, અને મીઠું સ્વાદ પ્રમાણે. અને આ ગોળનો પાવડર, આ મીઠા સોડા, ને દહીં, ને લીલા ધાણા, થોડુંક તેલ નાખીશું આપણે એમાં, 2 ચમચી જેટલું. હવે એમાં નાખીશું બધાય લોટ. તો આ ચણાનો લોટ, બેસન અને બાજરાનો, અને ઘઉંનો લોટ જાડો ભાખરીનો,
હવે પહેલાં આપણે પાણી ગરમ મૂકી દઉં આને બાફવા માટેનું. ગેસ ચાલુ કરશું. એમાં આપણે પાણી નાખી દીધું છે. આપણે લોટ બાંધીએ ત્યાં સુધીમાં પાણી ગરમ થઈ જાય એમ. હવે આમાં આપણે નાખી દઉં લીંબુ. તો દહીં આપણે બહુ ખાટું નથી લીધું, ઘરનું મેળવેલું, સાંજે મેળવેલું અત્યારે વાપર્યું છે. તો આમાં લીંબુ એક આખું નાખશું આપણે. હવે આ બધું મિક્સ કરી દઉં હાથેથી એકદમ, એટલે ડુંગળી બધી એકદમ મિક્સ થઈ જાય ને ભાંગી જાય. આ રીતે એકદમ મસ્ત લાગશે ટેસ્ટમાં એમ. એકદમ આ રીતે વજન દઈને કરવાનું એટલે ડુંગળી એકદમ મિક્સ થઈ જાય ડુંગળીમાં બધું. અને દહીં આપણે નાખ્યું છે એટલે પાણી જરૂર પડે એ પ્રમાણે સેજ છટકોરો દઈને જ બનાવવાનું એમ. તો થોડુંક હાથમાં પાણી લઈને આપણે મિક્સ કરશું આ રીતે. બહુ ઝાઝું પાણી નહીં જરૂર પડે, 2 થી 3 ચમચી જેટલું જ એમ. બાકી આમાં બંધાઈ જાય લોટ આ રીતનો. જે રીતે મુઠિયાનું આપણે બાંધીએ એ રીતે કરવાનું એમ. તો આ રીતનું આપણે જોઈએ. તો આપણે લોટ આ રીતનો તૈયાર કરી લીધો છે. હવે આપણે આ જેમાં મૂકવાના છે એને થોડુંક તેલવાળું કરી લેવું આ રીતે. કાંઠા ઉપર કરી લેવાનું, કેમ કે આપણે હમાય નહીં તો આની ઉપર મૂકતા હોય એટલે ચોટે નહીં એમ. એમાં આ રીતનું આપણે તેલવાળું કરી લેવાનું. હવે પાણી ગરમ થઈ ગયું છે, એની ઉપર આપણે આ પ્લેટ રાખી દઉં અને થોડુંક આપણે તેલવાળો હાથ કરી લેવું આ રીતે. આમાંથી આપણે લઈને મુઠિયા વારશું આ સાઈડના. તો આને આપણે આમાં મૂકતા જાઉં. તો આ રીતે બધા આમાં મૂકી દે હું આ રીતે બનાવીને. સેજ તેલવાળો હાથ કરી લેવાનો એટલે એકદમ ફટાફટ થઈ જાય. તો બધાય આપણે આમાં મૂકી દીધા છે આ રીતે. અને તમે એક ઉપર એક મૂકો તોય કંઈ વાંધો નહીં, તો પાકી જાય આમાં એમ આ રીતના. તો આને ઢાંકીને આપણે પાકવા દેવું 10 થી 12 મિનિટ માટે. પછી ચેક કરી લેવું, જોઈ લેવું પછી. આને આપણે 10 મિનિટ પકાવી લીધું છે. હવે જોઈ લેવું, મસ્ત પાકી ગયું. જોતાં જ ખબર પડી જાય તમને. તોય ચેક કરી લેવાનું ચાકુથી આપણે આ રીતે. અંદર ચોટે નહીં તો કાચું નથી એમ, પાકી ગયું છે. આ રીતે ચેક કરી લેવાનું. તો હવે આપણે ગેસ બંધ કરી દેવું અને આને બહાર કાઢી લેવું.
થોડુંક ગરમ હોય એટલે ધ્યાનથી કાઢવું પડે. અને થોડીક વાર ઠંડુ થવા દેવું, પછી એને નોખા પાડી લેવું આપણે. તો આને આપણે હવે થોડાક આ રીતે અલગ કરતા જાઉં એટલે થોડાક ઠંડા થઈ જાય. નોખા નોખા મૂકી દે. અને આમનોમય તમે ખાઈ શકો ને વઘાર કરીને ખાઈ શકો. જો વઘાર ન કરો તો આમાં બધોય સ્વાદ છે, એકદમ મસ્ત લાગશે એમ. ચા રે તમે ખાઈ શકો. તો બધાય નોખા પાડી લે હું. તો બધાય આપણે આ રીતે અલગ કરીને થોડીક વાર ઠંડા થવા દેવાના. હવે આને આપણે ટુકડા કરી લેવું. તો આ રીતે એકના બે કરશું, આ રીતના. એકદમ સરસ પોચા ને એવા થઈ ગયા. તો બધા આ રીતે ટુકડા કરી લે. બધાય આપણે આ રીતે ટુકડા કરી લીધા છે. એકદમ મસ્ત સોફ્ટ થયા છે. જો ખાવામાં એકદમ મસ્ત લાગશે. તો હવે આપણે વઘાર કરી લેવું. તો તેલ ગરમ મૂકી દેવું. તો આમાં આપણે તેલ નાખશું. તો આને ગરમ થવા દે. તો અડધા ચમચા જેટલું આપણે તેલ નાખ્યું છે. આને થોડુંક ગરમ થવા દે. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. એમાં નાખશું પહેલાં આપણે રાઈ, થોડુંક જીરું, ગેસ ધીમો કરી દેવાનો. અને સફેદ તલ નાખશું આપણે આમાં. તલ ઉડે એટલે થોડાક લાલ મરચાં અને લીમડો. તો ગેસ બંધ કરી દે. થોડીક આમાં હિંગ નાખશું. હવે આમાં નાખી દઉં આ ઢોકળા મુઠિયા. હવે ગેસ ચાલુ કરી દે. કે ને તલ બહુ ઉડે એટલે થોડીક વાર બંધ કરી દેવાનું. આજે ડિનર માટે બેસ્ટ રેસીપી છે. કારણ તમે ચા ને મુઠિયા ખાઈ શકો. ચા ને મુઠિયા બહુ મજા આવે ગરમા ગરમ. અને આપણે આ રીતે મિક્સ કરી લીધા. ગેસ બંધ કરી દેવું. ઉપરથી થોડાક લીલા ધાણા છાંટી દેવું. આને હવે નીચે ઉતારી લેવું અને સર્વ કરી લેવું. તો તૈયાર છે આપણા કાંદા મુઠિયા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા કાંદા મુઠિયા.